નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યાર સુધી ગૌયોગ કેન્દ્ર ગંજીવામૃતના નાળિયેરી, આંબા, બીજા અન્ય પાકમાં તો રિઝલ્ટ મળેલા છે, પણ અમે 17 દિવસ પહેલા સુરતમાં એક શેરડીના વાવેતરમાં ગંજીવામૃત આપ્યું હતું. તો આપણે આજે એક ખેડૂત સાથે વાત કરીએ કે એમને ખરેખર ગૌયોગ કેન્દ્ર ગંજીવામૃતના અનુભવ કેવા રહ્યા. આપણે કોલ કરીએ ભરતભાઈ પટેલ, જે સુરતના રહેવાસી છે. હલો. હલો. કેમ છો ભરતભાઈ? ચેતન વાત બસ કરું બસ બસ ગૌયોગ કેન્દ્રમાંથી. હા બરોબર. કેમ છો? મજામાં? બસ મજામાં મજામાં. ભરતભાઈ, આપણે જે ગંજીવામૃત તમે લીધું હતું ગૌયોગ કેન્દ્રનું, હા એ શેરડીના પાક માટે લીધું હતું ને? હા શેરડીના પાક. કેવા અનુભવ રહ્યા, કેવા રિઝલ્ટ મળ્યા તમને? અનુભવમાં તો એકદમ સીડી પીરી ને ખેતરની અંદર ભરોઠા પડી ગયેલા હતા. બરોબર. એની અંદર મિની ટ્રેક્ટર મેં મારી, ડબલ મિની ટ્રેક્ટર મારીને પેલા ટ્રેક્ટર મારીને શેરડીની સાઈડ પર મેં ખાતર આપી દીધું. બરોબર. ઘનજીવામૃત આપણું. એની પર માટી ચડાવી દીધી. પછી 10-15 દિવસ પછી જે રિઝલ્ટ મળ્યો ને, એકદમ સોલિડ ગ્રીનરી આવી ગઈ બધી. કારણ કે ગૌમૂત્ર ની અંદર તમે નાખો એ નાઇટ્રોજન નું પ્રમાણ હોય છે. એની હિસાબે મારે યુરિયા ઉપયોગ જ નહીં કરવો પડ્યો. બરોબર. એટલે તમે એકદમ સારામાં રિઝલ્ટ. તમને ગંજીવામૃત તો ભરતભાઈ ઘણા લોકો બનાવતા હોય છે, પણ ગૌયોગ કેન્દ્ર ગંજીવામૃત તમને કેવું લાગ્યું છે? મને તમારી જે ખાનદાની તમારી કે જે સર્ટી આપે છે, એનો પૂરેપૂરો વિશ્વાસ છે, સમજી લો. એ તો આજે કોઈ આપતું નથી. એનું રિઝલ્ટ 100% લેવાય ને મારે બીજો પણ ઓર્ડર મારે તમને જ આપવો પડશે કાયમને માટે. બરોબર ભરતભાઈ. ભરતભાઈ, અત્યારના ખેડૂતોને પ્રાકૃતિક વિશે અને ગંજીવામૃત વિશે શું નાનો એવો સંદેશ આપવા માંગો છો? હું તો એમ કહું કે હવે કોઈ વિકલ્પ રહ્યો નથી. કોઈ વિકલ્પ એટલે કોઈ બી રાસાયણિક ખાતર લાખો કે આ લાખો આપણી જમીનમાં હવે એકદમ હાથ ઊંચા કરી દીધા છે, સમજી લો આપણે સરકાર. એના માટે આપણે એક જ વિકલ્પ છે કે આપણે આ જ વસ્તુથી 100% જીવિત, એનું હું તમને 100% રિઝલ્ટ કેવું છું ને અંતથી જ આપણે જીવિત કરશું. નહીં તો બીજો કોઈ વિકલ્પ નથી. જીવામૃત અને ગાય આધારિત ખેતી જ આપણો આવનારા સમય આપણે આવનાર પેઢીને એના માટેનો આ એક જ રામબાણ છે. હું છાતી ઠોકીને કહું છું કે તમારું લાગશે. ગૌમૂત્ર છે ને અંદર છાણ છે, બધા બેક્ટેરિયા છે, એટલે રિઝલ્ટ 100% મળે. ભરતભાઈ, અત્યારે ખેડૂતો જોઈ રહ્યા છે, તો સુરતના વિસ્તારમાં પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક તમારા ફાર્મની વિઝિટ કરવી હોય તો તમારું ફાર્મ ક્યાં આવેલું છે? મારું ગામ મૂળ વતન શોષકનો, ઓલપાડ તાલુકામાં શોષક ગામ. પણ રહેવાનું હું હાલ અમે અહીંયા પણ મકાન ને ખેતી અહીંયા કરીને હાલ જંગીપુરામાં રહેવાનું છે. બરાબર. રોયલ કે ગેલેક્સી ને મારો નંબર છે 9879056327. કોન્ટેક્ટ કરીને કોઈ પણ ટાઈમે આપણે આવી શકશું. ઓકે, થેન્ક યુ ભરતભાઈ, થેન્ક યુ. ના ચોક્કસ. થેન્ક યુ ભાઈ. ખેડૂત મિત્રો, તમે આ ભરતભાઈને લાઈવ સાંભળ્યા છે. ભરતભાઈ સુરતના રહેવાસી છે, એમણે એમના નંબર પણ આપ્યા છે. સુરતવાસીઓ, ખાસ કરીને એ વિસ્તારના જે પણ ખેડૂતો હોય, તમારે રૂબરૂ મુલાકાત કરવી હોય તો તમે કરી શકો. ગૌયોગ કેન્દ્ર ગંજીવામૃત આજે પણ શ્રેષ્ઠ છે, આવનારા સમયમાં પણ શ્રેષ્ઠ જ રહેવાનું. આપણે સૌ કોઈ ગૌયોગ કેન્દ્ર ગંજીવામૃતનો સંપર્ક કરીએ અને આવનારા સમયમાં ઉત્પાદન મબલક મેળવીએ. જય ગૌ માતા.